Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Wadan. In this video lecture, we will cover model paper for Bhakt Kavi Narsingh Mehta University Junagadh BA Semester 4 Compulsory English 4 New Course for upcoming examination April-May 2023. વિદ્યાર્થીઓ એસવાયના આર્ટ્સના વિદ્યાર્થીઓ જેને કમ્પલસરી ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે એમને આવતીકાલનું જે પેપર છે એના માટે એક આઈડિયા માટે મેં એક મોડેલ પેપર બનાવ્યું છે કે જે તમને આવતીકાલના પેપર સ્ટાઇલ કેવી રહેશે, કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાશે, માર્ક્સ શું રહેશે અને કઈ રીતે તમે એટેમ્પ કરશો, તો એના માટે એક મોડેલ પેપર મેં બનાવ્યું છે 70 માર્ક્સનું. તો આ મોડેલ પેપરમાં ક્વેશ્ચનની સાથે આન્સર પણ મેં આપેલા છે, લેટર્સ કઈ રીતે લખવાના છે, ગ્રામર કઈ રીતે સોલ્વ કરવાનું છે અને ટેક્સ્ટના ક્વેશ્ચન આન્સર કઈ રીતે આપવાના છે તો એ આપણે ડિટેલમાં જોવાના છે. તો આ વિડીયો છે એ કમ્પ્લીટલી જોજો અને તમે મેક્સિમમ તમારા વિદ્યાર્થી ફ્રેન્ડ્સ જે તમારા જે છે એની સાથે શેર કરજો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો તમારે આવતીકાલનું 70 માર્ક્સનું પેપર રહેશે, 2.5 કલાકનો સમય રહેશે. આ 70 માર્કનું યુનિવર્સિટીનું જે પેપર છે એમાંથી તમારે પાસિંગ 28 લેવાના હોય છે અને કોલેજ લેવલે જે 30 માર્કના ઇન્ટરનલ અસાઇનમેન્ટ્સ લે છે એમાંથી તમારે 12 માર્ક પાસિંગ લેવાના હોય છે. એટલે કે તમારે 100માંથી 40 માર્ક પાસિંગ રહેશે. અહીંયા તમને 4 કે 5 મેઇન ક્વેશ્ચન્સ આપશે, બધા ક્વેશ્ચન્સ તમારે એટેમ્પ કરવાના છે. અહીંયા તમને બ્લેક હાઇલાઇટેડ ફોન્ટમાં ઇન્સ્ટ્રક્શન્સ અને સામે તમને માર્ક્સ આપેલા હશે. તો સૌથી પહેલું જોઈએ છે ક્વેશ્ચન નંબર 1A, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઇન 1 લાઇન ઇચ એની 8. તો હવે અહીંયા તમને ટેક્સ્ટમાંથી 10 ક્વેશ્ચન્સ પૂછાશે અને એ 10 ક્વેશ્ચનના આન્સરમાંથી તમારે કોઈ પણ 8ના આન્સર આપવાના છે અને એના 8 માર્ક્સ રહેશે, એટલે એક ક્વેશ્ચનનો 1 માર્ક રહેશે. તો ચલો 1 બાય 1 જોઈએ છે આપણે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ વોઝ ગંગુ. ગંગુ કોણ હતા? ગંગુ વોઝ અ યંગ બ્રાહ્મણ સર્વન્ટ. તો ગંગુ છે એક યંગ બ્રાહ્મણ સર્વન્ટ હતા. નેક્સ્ટ છે હુ ઇઝ ધ રાઇટર ઓફ લવ અક્રોસ ધ સોલ્ટ ડેઝર્ટ. લવ અક્રોસ ધ સોલ્ટ ડેઝર્ટ સ્ટોરીના રાઇટર કોણ છે? તો રાઇટર છે KN દારૂવાલા. હવે સ્ટુડન્ટ્સ અમુક સ્ટુડન્ટ્સે મને કોમેન્ટ કરેલી છે કે આ મોડેલ પેપર છે તો એ જ પેપર કાલે પૂછાવાનું છે. તો બિલકુલ નહીં, આ પેપર એક્ઝામમાં યુનિવર્સિટીમાં ક્યું પૂછાય એ કોઈને ખબર નથી હોતી. આ મેં માત્ર મારા નોલેજ પ્રમાણે સિલેબસ અને પેપર સ્ટાઇલને જોઈને એક તમારા માટે સેમ્પલ પેપર તૈયાર કર્યું છે કે આ પ્રકારનું પેપર હશે, આ પેપર હશે એવું ક્યાંય હું નથી કહેતી. એટલે ખાસ યાદ રાખજો કે તમારે આ પેપરને માત્ર પેપર સ્ટાઇલના ફોર્મમાં જોવાનું છે. બાકીનો તમારો સિલેબસ છે એ તો તમારે આવતીકાલના પેપર માટે વાંચવાનો જ છે, બરાબર. તો હવે જોઈએ છે ત્રીજો ક્વેશ્ચન. વોટ વોઝ ધ લાસ્ટ વિલેજ ઇન કચ્છ ડેઝર્ટ. કચ્છ ડેઝર્ટમાં છેલ્લું જે વિલેજ છે ગુજરાત રાજ્યનું એ કયું છે? તો કે કુરાન છે. નેક્સ્ટ છે હાઉ ડીડ નીલાકાંતા લુક. નીલાકાંતા કેવા લાગતા હતા? તો નીલાકાંતા હેડ અ લોંગ કર્લી હેર, બિગ એક્સપ્રેસિવ આઈસ એન્ડ નો સાઇન ઓફ હેર ઓન હિઝ ફેસ. કે નીલાકાંતા જે હતા એના લાંબા કર્લી હેર હતા, મોટી એકદમ આંખો હતી અને એના ફેસ ઉપર બિલકુલ હેર નહોતા, એટલે કે એકદમ ફેર એનો ફેસ હતો. નેક્સ્ટ છે હાઉ ડીડ નીલાકાંતા એન્ટરટેઇન કિરણ. નીલાકાંતાએ કિરણને કઈ રીતે એન્ટરટેઇન કરતા, કઈ રીતે ખુશ રાખતા? તો આન્સર છે બાય રિસાઇટિંગ ડાયલોગ્સ એન્ડ સોંગ્સ વિથ જેસ્ચર્સ. કે એ ડાયલોગ બોલતા અને ગીતો ગાઈ અને એવા એક્સપ્રેશન આપીને નીલાકાંતા છે કિરણને એ ખુશ રાખતા. નેક્સ્ટ છે વોટ ડઝ બ્લેક ઓશન રિપ્રેઝન્ટ. બ્લેક ઓશન, બ્લેક સમુદ્ર છે એ શું રિપ્રેઝન્ટ કરે છે, શું બતાવે છે, તો કોને સિમ્બલાઇઝ કરે છે? તો આન્સર આવશે આફ્રિકા. નેક્સ્ટ છે વોટ ઇઝ ધ પર્પલ હોસ્ટ. પર્પલ હોસ્ટ શું છે? તો પર્પલ હોસ્ટ છે એક રોયલ ફેમિલી માટે એમને ઉલ્લેખ થયેલો છે. પછી છે વોટ ડઝ નેક્ટર સજેસ્ટ. નેક્ટર શું સજેસ્ટ કરે છે? તો નેક્ટર છે સક્સેસ, હેપીનેસ અને ઇમોર્ટાલિટી સજેસ્ટ કરે છે. સક્સેસ એટલે સફળતા, હેપીનેસ એટલે કે આનંદ અને ઇમોર્ટાલિટી એટલે કે અમરત્વ વસ્તુ. નેક્સ્ટ છે whom does the poet pray for in the poem The Prayer for My Daughter. હવે છે એના પછીનો જે છે કે ધ પોટ પ્રે ફોર ઇન ધ પોએમ ધ પ્રેયર ફોર માય ડોટર. હવે આ પોએમની અંદર જે રાઇટર છે કોના માટે પ્રે કરે છે? તો એની ડોટર માટે પ્રે કરે છે. તો આન્સર આવશે ફોર હિઝ ડોટર. નેક્સ્ટ છે વોટ વોઝ ધ નેમ ઓફ ઈસ્ટ ડોટર. ઈસ્ટ જે રાઇટર છે એના ડોટરનું નામ શું હતું? તો એનું નામ હતું એને. તો એને છે એ રાઇટ ઓપ્શન આવશે. ત્યાર પછી અહીંયા ક્વેશ્ચન નંબર 1માં આપણે 10 ક્વેશ્ચન તમને એક એક વાક્યમાં આપેલા હશે, એનો તમારે એક જ વાક્યમાં આન્સર આપવાનો છે. સીધા આન્સર લખો તો પણ ચાલે,
પણ સીધા આન્સર કઈ રીતે લખવું અને પેપર તમારું કઈ રીતે લખવું, તો એના માટે મેં BA સેમેસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશના પ્લેલિસ્ટમાં એક વિડીયો મૂકેલો છે કે હાઉ ટુ રાઇટ અ ગુડ પેપર એન્ડ ગેટ ગુડ માર્ક્સ, કે પેપર કઈ રીતે લખવું અને ક્વેશ્ચન લખવા કે ન લખવા, આન્સર ખાલી લખો તો કેવી રીતે લખવા, તો એ મેં કમ્પ્લીટ ડિટેલ્સ આપેલી છે. તો એક વખત એ વિડીયો જોઈ લેજો તમે પેપર દેવા જાઓ એની પહેલાં, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું એની લિંક આપી દઈશ, તો તમને લોકોને જોશો એટલે ખ્યાલ આવશે. તો ક્વેશ્ચન નંબર 1માં 10 ક્વેશ્ચન આપેલા હશે, 8 લખવાના છે અને 8 માર્ક્સ છે. આ ટેક્સ્ટમાંથી તમને 10 ક્વેશ્ચન પૂછેલા છે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 1B, આન્સર ઇન બ્રીફ એની 3 6 માર્ક્સ. તો તમને ટેક્સ્ટમાંથી 5 ક્વેશ્ચન્સ આપશે, એમાંથી તમારે કોઈ પણ 3ના આન્સર આપવાના છે અને એના 6 માર્ક્સ છે. એક ક્વેશ્ચનના 2 માર્ક છે, એટલે તમારે 2 થી 3 વાક્યોમાં આન્સર આપવાનો રહેશે. ચલો ક્વેશ્ચન જોઈએ છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ગંગુ કન્સિડર હિમસેલ્ફ ડિફરન્ટ ફ્રોમ ધ અધર સર્વન્ટ, કે ગંગુ છે એ બીજા નોકરોથી પોતાની જાતને કઈ રીતે અલગ માનતી હતા. તો આન્સર ઇઝ ગંગુ વોઝ અ બ્રાહ્મીણ યંગ મેન. ગંગુ છે એ એક બ્રાહ્મીણ એક યુવાન છોકરો હતો. હી વર્કડ એઝ અ સર્વન્ટ બટ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ એન્સેસ્ટ્રી. એક નોકર તરીકે કામ કરતો હતો, પણ એને પોતાના પૂર્વજોનું બહુ પ્રાઉડ હતું, ગૌરવ હતું. હી કન્સિડર્ડ હિમસેલ્ફ ડિફરન્ટ ફ્રોમ અધર સર્વન્ટ. એ બીજા નોકરો કરતાં પોતાની જાતને કંઈક અલગ જ માનતો હતો. હી નેવર બોડ ટુ હિઝ માસ્ટર. એ પોતાના જે બોસ હતા, એના માસ્ટર હતા, એના માલિક હતા, એને ક્યારેય એના નમતો નહોતો. હી નેવર ટચ ઓર યુઝડ હિઝ યુટેન્સિલ્સ. એમણે ક્યારેય પોતાના માસ્ટરના, એટલે કે પોતાનો જે કામ કરતો હતો એ એના ઓનરના, માલિકના વાસણોને ક્યારેય ટચ પણ નહોતા કર્યા કે ક્યારેય વાપરતો પણ નહોતો. હી ડીડ નોટ ટોલરેટ ઇવન ધ સ્લાઇટેસ્ટ રીબુક. એ ક્યારેય એના જો માલિક એને કંઈ ખીજાઈ લે તો ક્યારેય પણ એ સહન નહોતો કરી શકતો. રીબુક એટલે કે ખીજાવવું. હી ઓલવેઝ કેપ્ટ અવે ફ્રોમ એડિક્શન ઓફ ભાંગ. એ ક્યારેય ભાંગનું પણ સેવન નહોતો કરતો. જે શિવરાત્રિમાં આપણે જે ભાંગ પીએ છીએ, તો એને ભાંગનું પણ ક્યારેય એડિક્શન હતું નહીં. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, વાય ડીડ નજાબ ક્રોસ ધ રણ ઓફ કચ્છ અલોન. નજાબે કચ્છનું રણ એકલા કઈ રીતે, શા માટે એ ક્રોસ કરે છે. આન્સર છે, નજાબ વિઝિટેડ પાકિસ્તાન વિથ હિઝ ફાધર ફોર બિઝનેસ. નજાબ છે પાકિસ્તાનની મુલાકાત લે છે એના પપ્પા સાથે અને બિઝનેસ માટે જાય છે. Then he fell in love with Fatima, the daughter of કાલે શાહ. પછી એક ફાતિમા નામની એક છોકરી હોય છે જેના ફાધરનું નામ કાલે શાહ હોય છે. એના અફેરમાં એના લવ અફેરમાં હોય છે. નજાબ પ્રોમિસ ટુ વિઝિટ હર અલોન વિથ નો ફાધર ઓર અંકલ. નજાબ છે એને પ્રોમિસ કરે છે કે તે ફરીથી એની મુલાકાત લેશે અને એના ફાધર કે એના અંકલ વગર જ એ આવશે. હિઝ મધર એન્કરેજ હિમ એન્ડ ગેવ હિમ હર ગોલ્ડ બેંગલ. અને એના મમ્મી એને એન્કરેજ કરે છે, ઉત્સાહિત કરે છે અને એ એને પોતાની સોનાની બંગડીઓ આપે છે ફાતિમા માટે. તો આ સેકન્ડ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ આવે છે થર્ડ ક્વેશ્ચન, વાય ડીડ શરદ ડિસલાઇક નીલાકાંતા. શરદને નીલાકાંતા શું કામ નથી ગમતી. શરદ વોઝ કિરણ્સ હસબન્ડ. શરદ છે કિરણનો હસબન્ડ હતો. He didn't like Nilakanta as he often smoked his hookah and used his silk umbrella in rain. તેને નીલાકાંતા એટલે નહોતી ગમતી કે જે નીલાકાંતા છે એનો હુક્કો યુઝ કરતા હતા અને પોતાની જે સિલ્ક અમ્બ્રેલા છે એ વરસાદમાં એની યુઝ કરતા હતા. He brought a mongrel village dog to his bedroom. એક mongrel village dog, ગામડાનો એક કૂતરો છે, એને પોતાના બેડરૂમમાં લઈ આવે છે. And made શરદ's bed dirty and muddy. અને એના પગ ખરાબ હશે, કાદવવાળું હશે કૂતરું, તો શરદનો બેડ છે એકદમ ડર્ટી એટલે કે ગંદો અને મડી એટલે કે એકદમ કાદવ કીચડવાળો એનો બેડ કરી નાખે છે. He also befriended rustic boys of all sizes. અને એમણે ગામડાના બધા જ છોકરાઓ સાથે દોસ્તી તોડી નાખેલી હતી. And stole raw mangoes from મેંગો ઓર્કેડ્સ. અને આંબાના જે ઝાડ હતા ત્યાંથી એ કાચી મેંગો પણ એ લોકો ચોરી આવતા હતા. નેક્સ્ટ આવે છે, વોટ ઇઝ ધ થીમ ઓફ ધ પોએમ સ્ટીલ આઈ રાઇઝ. તો સ્ટીલ આઈ રાઇઝ પોએમની સ્ટોરી શું છે. Theme of the poem Still I Rise is bold voice against oppression of blacks by the white people. Still I Rise કવિતાની જે સ્ટોરી છે એમાં જે રાઇટર જે છે એ એકદમ હિંમતથી અવાજ ઉઠાવે છે અને વ્હાઇટ પીપલ એટલે કે જે ફોરેનર્સ અમેરિકન લોકો દ્વારા જે આફ્રિકન લોકોને જે મુશ્કેલીઓ પડતી હતી, હેરાન કરતા હતા, તો એના વિરોધમાં એ વોઇસ ઉઠાવે છે અને પોતાનો અધિકાર માટે લડે છે. Maya Angelou was the African black writer of the USA. યુએસએમાં રહેનારી માયા એંગ્લોઈ છે એક આફ્રિકન બ્લેક રાઇટર હતા. બ્લેક રાઇટર એટલે કે આફ્રિકન રાઇટર હતા. સી એક્સપ્રેસીસ અ રિવોલ્ટિંગ એટીટ્યુડ અગેન્સ્ટ ધ ઓપ્રેસિવ એટીટ્યુડ ઓફ ધ વ્હાઇટ્સ.
અને તેણી છે પોતાની બુકની અંદર અમેરિકન એટલે કે વ્હાઇટ લોકો છે એને વ્હાઇટ પીપલ કહેવાય છે, તો અમેરિકન લોકો દ્વારા આફ્રિકન લોકોને કઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા તો એને માટે બળવો કરતો એટીટ્યૂડ એવો બતાવે છે પોતાના રાઇટિંગ્સની અંદર. નેક્સ્ટ આવે છે વોટ ડઝ યીટ્સ વિશ ફોર હિઝ ડોટર. યીટ્સ રાઇટર જે છે પોતાની ડોટર માટે શું ઈચ્છે છે? Yeats wishes that his daughter should be beautiful but virtuous also. Yeats પોતાની ડોટર માટે વિશ કરે છે કે પોતાની ડોટર સુંદર હોવી જોઈએ પણ સદગુણી પણ હોવી જોઈએ, સારી એનામાં હેબિટ્સ હોવી જોઈએ, સારા સંસ્કાર હોવા જોઈએ. She should be egoless, તેનામાં ઈગો ન હોવો જોઈએ. જેન્ટલ, તેની નમ્ર હોવી જોઈએ. એન્ડ devoid of hatred, એને કોઈ માટે નફરત ન હોવી જોઈએ. બ્યુટી વિધાઉટ કાઇન્ડ ઇઝ અ વાઇસ, અને એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ ની અંદર સુંદરતા છે પણ જો એનામાં જેન્ટલનેસ નથી, નમ્રતા નથી, સારા સંસ્કાર નથી તો એક ખરાબ વ્યક્તિ તરીકે એને ગણે છે. He also wishes that his daughter would get a suitable and aristocratic bridegroom with virtues. અને તે ઈચ્છે છે કે તેની ડોટર છે એને લાયક હોય એવો ખૂબ પૈસાદાર બ્રાઇડગ્રૂમ એટલે કે એક એના માટેનો હસબન્ડ એને મળશે અને વિથ વર્ચ્યુઝ કે જે ખૂબ સદગુણી છોકરો હોય. તો અહીંયા આપણે 5 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા છે. નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ્સ. તો તમને જે તમારી સ્ટોરીઝમાં અને પોએટ્રીઝમાંથી 3 લેસન અને 3 પોએટ્રીઝમાંથી કોઈ પણ તમને 4 શોર્ટ નોટ પૂછશે, એમાંથી 2 લખવાની છે અને એકના 7 માર્ક રહેશે એટલે 14 માર્કની 2 શોર્ટ નોટ થશે. તો શોર્ટ નોટ છે ડિટેલમાં આપણે અત્યારે નથી જોતા, આપણે જોઈએ છે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. તો ક્વેશ્ચન નંબર 3A, ટર્ન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન્ટુ પેસિવ વોઇસ. તો તમારે અહીંયા 7 વાક્યો તમને આપેલા હશે જે એક્ટિવ વોઇસમાં હશે, તમારે એનું પેસિવ કરવાનું છે અને એના 7 માર્ક્સ રહેશે. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો એકદમ ઇઝી ડિટેલમાં સ્ટડી કરી શકાય એવો વિડીયો લેક્ચર મેં તમારું BA સેમેસ્ટર 4 ઇંગ્લિશના પ્લેલિસ્ટ સેક્શનમાં મૂકેલો છે, તો એક વખત જઈને સ્ટડી કરી લેજો તો તમને ખ્યાલ આવશે કે એક્ટિવ વાક્યોનું પેસિવ કઈ રીતે કરવું, અને એની એક્સરસાઇઝ પણ મેં આપેલી છે. તો વિડીયો લેક્ચર્સમાંથી તમને લોકોને આઈડિયા આવી જશે એક્ટિવ અને પેસિવ શું છે. તો અત્યારે માત્ર આપણે આન્સર્સ જોઈએ છે. તો તમને આ રીતે 7 સેન્ટેન્સ આપેલા હશે અને એક્ટિવ સેન્ટેન્સનું તમારે પેસિવ કરવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે she would sing a song. તો આન્સર આવશે a song would be sung by her. નેક્સ્ટ છે માલા ઇઝ eating a fruit in the room. આન્સર આવશે a fruit is being eaten by Mala in the room. થર્ડ ઇઝ આરસી ઇઝ પ્લેઇંગ ગેમ્સ. પેસિવ થશે games are being played by આરસી. નેક્સ્ટ છે I took some books from library. પેસિવ થશે some books were taken by me from library. નેક્સ્ટ છે they have stolen the watches. stolen એટલે ચોરી લીધી છે. પેસિવ થશે the watches have been stolen by them. નેક્સ્ટ છે Hari killed a snake. પેસિવ થશે a snake was killed by Hari. લાસ્ટ છે who did this. who નું થશે by whom. by whom was this done. તો આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હતું. તો આ રીતે તમને 7 વાક્યો આપેલા હશે અને એનું તમારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. તમને અહીંયા માત્ર સેન્ટેન્સ આપેલા હશે, 7 વાક્યોનું તમારે પેસિવ બનાવવાનું છે. અહીંયા તમને કોઈ ઓપ્શન નહીં મળે. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 3B, જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ વિથ પ્રોપર કન્જક્શન્સ. આ જે 7 માર્કનો ટોપિક પૂછાય છે, એક તો એક્ટિવ પેસિવ અને બીજું છે કે જોઈન ધ સેન્ટેન્સીસ, જેને સિન્થેસિસ પણ કહેવાય છે અને જોઈન ધ સેન્ટેન્સીસ વિથ કન્જક્શન્સ પણ કહેવાય છે. તો એનો પણ મેં વિડીયો લેક્ચર અલગ અલગ કન્જક્શન્સને ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં સમજાવેલો, ગુજરાતી એક્ઝામ્પલ સાથેનો મેં વિડીયો મૂકેલો છે પ્લેલિસ્ટની અંદર. BA સેમેસ્ટર 4 કમ્પલસરી ઇંગ્લિશ 4 નું પ્લેલિસ્ટ છે, એમાં જઈ અને તમે જોઈ શકશો. તો અત્યારે આપણે 7 વાક્યો જે આપેલા છે એનું તમારે જોડી અને એક વાક્ય બનાવવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે તો એમાં છે આઈ લવ પ્લેઇંગ ટેનિસ. મને ટેનિસ રમવું ગમે છે. માય બ્રધર એન્જોયઝ પ્લેઇંગ ખોખો. મારા બ્રધરને ખોખો રમવું વધારે ગમે છે. હવે આ બંને સેન્ટેન્સને તમારે એક બનાવવાનું છે અને એમાં કન્જક્શન્સનો એડ કરવાનું છે. તો અહીંયા આપણે એ રીતે કહેશું આઈ લવ પ્લેઇંગ ટેનિસ એન્ડ માય બ્રધર એન્જોય પ્લેઇંગ ખોખો. કે મારા બ્રધર છે એને ખોખો રમવું ગમે છે. અહીંયા સોસર જે છે એ ટાઈપ મિસ્ટેક છે, તમારે ખોખોને ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા તમારે 2 સેન્ટેન્સ સેમ કેટેગરી બતાવતા હોય તો એન્ડથી જોડવાના રહેશે. નેક્સ્ટ આવે છે સી સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ. સી ડીડ નોટ પાસ. તેણીએ
પરીક્ષા પાસ કરવા માટે ખૂબ મહેનત કરી. સી ડીડ નોટ પાસ, તેણી પાસ ન થઈ. તો અહીંયા આપણે એ રીતે કહેશું સી સ્ટડીડ હાર્ડ ફોર ધ એક્ઝામ બટ અનફોર્ચ્યુનેટલી સી ડીડ નોટ પાસ. અનફોર્ચ્યુનેટલી ન લખવું હોય, ખાલી બટ મૂકો તો પણ ચાલે, કે તેણીએ એક્ઝામ માટે ખૂબ મહેનત કરી પણ તેણી પાસ ન થઈ શકી. નેક્સ્ટ આવે છે આઈ વોન્ટ ટુ ગો ટુ ધ પાર્ટી, મારે પાર્ટીમાં જવું છે. આઈ હેવ અ લોટ ઓફ વર્ક ટુ ડુ, મારે ઘણું બધું કામ છે. તો આપણે એવું કહેશું આઈ વોન્ટ ટુ ગો ટુ ધ પાર્ટી યેટ આઈ હેવ અ લોટ ઓફ વર્ક ટુ ડુ. મારે પાર્ટીમાં હું જવા માગું છું પણ મારે ઘણું બધું કામ છે. અહીંયા યેટને બદલે તમે બટનો યુઝ પણ કરી શકો છો. નેક્સ્ટ છે હી ઇઝ ટોલ એન્ડ એથ્લેટિક, હી ડઝ નોટ પ્લે એની સ્પોર્ટ્સ. તો આન્સર થશે હી ઇઝ ટોલ એન્ડ એથ્લેટિક ઓલ્ધો હી ડઝ નોટ પ્લે એની સ્પોર્ટ્સ, કે તે ઊંચો અને એથ્લેટિક હોવા છતાં પણ તે કોઈ સ્પોર્ટ્સની ગેમ્સ નથી રમતો. અહીંયા ઓલ્ધોની જગ્યાએ તમે ધો, ઓલ્ધો, ઇવન ધો કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. નેક્સ્ટ આવે છે આઈ વિલ ગો ટુ બીચ, હું બીચ પર જઈશ. ધ વેધર ઇઝ નાઇસ, વેધર સારું છે. તો અહીંયા આપણે એવું કહેશું આઈ વિલ ગો ટુ બીચ ઇફ ધ વેધર ઇઝ નાઇસ, હું બીચ પર જઈશ જો વેધર સારું હોય તો. ઇફથી વાક્યને જોડવાનું છે. તો આવા નાના નાના કન્જક્શન્સ દ્વારા તમારે સેન્ટેન્સને જોડવાનું રહેશે. તો આ જ રીતે તમને કોઈ પણ બીજા સેન્ટેન્સ ડબલ આપેલા હશે એનું તમારે સિંગલ સેન્ટેન્સ બનાવવાનું રહેશે. નેક્સ્ટ છે સી ઇઝ વેરી સ્માર્ટ, તેણી બહુ સ્માર્ટ છે. સી ગોટ એક્સેપ્ટેડ ઇન ટુ અ ટોપ યુનિવર્સિટી, તેનો યુનિવર્સિટીમાં ટોપ લેવલ પર રેન્ક આવે છે. સી ઇઝ વેરી સ્માર્ટ સો સી ગોટ સિલેક્ટેડ ઇન ટુ ધ ટોપ યુનિવર્સિટી. તેણી બહુ સ્માર્ટ છે, સો એટલે તેથી તેણી યુનિવર્સિટી, ટોપ યુનિવર્સિટીમાં એટલે કે સારામાં સારી યુનિવર્સિટીમાં તેનું એડમિશન થઈ ગયું છે. નેક્સ્ટ આવે છે આઈ હેવ અ હેડેક, હેડેક એટલે માથાનો દુખાવો છે. આઈ એમ ગોઈંગ ટુ ટેક અ નેપ, નેપ એટલે કે બપોરની જે અડધી કલાક કે કલાકની આપણે નાની એવી ઊંઘ લઈએ છીએ ને નેપ કહેવાય છે, કે હું થોડી વાર માટે સૂવા માટે જાઉં છું. આઈ હેવ અ હેડેક ધેરફોર આઈ એમ ગોઈંગ ટુ ટેક અ નેપ. ધેરફોર એટલે કે તેથી. તમે અહીંયા સોનો યુઝ પણ કરી શકો છો. આઈ હેવ અ હેડેક ધેરફોર અથવા તો સો આઈ એમ ગોઈંગ ટુ ટેક અ નેપ. તો આ રીતે તમારે સેન્ટેન્સને જોડવાના રહેશે. તો અહીંયા તમને 7 સેન્ટેન્સીસ આપેલા હશે અને એના 7 માર્ક્સ છે. એક સેન્ટેન્સનો 1 માર્ક રહેશે. ત્યાર પછી આપણે જોઈએ છે ક્વેશ્ચન નંબર 4A, રાઇટ એની વન ઓફિશિયલ લેટર ફ્રોમ ધ ફોલોવિંગ. હવે તમને ઓફિશિયલ લેટર્સ કઈ રીતે લખાય છે તો એની પીડીએફની લિંક પણ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓફિશિયલ લેટર્સ, બેંકના લેટર્સ અને પ્લસ પેરેગ્રાફ રાઇટિંગની પીડીએફ, આ ત્રણેયની પીડીએફની લિંક હું શેર કરી દઈશ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં. તો તમે લિંક ક્લિક કરી અને ડાઉનલોડ કરી અને એક વખત સ્ટડી કરી લેજો. એમાં તમને બીજા કોઈ રેફરન્સ બુક, ઓટિલિયો કે કોઈ બીજી કોઈ બુક કરતાં એકદમ ઇઝી મેં લેટર્સ બનાવ્યા છે તમારા માટે. તો એક વખત તમે વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તો ફર્સ્ટ લેટર જોઈએ છે. હવે અહીંયા ક્વેશ્ચન નંબર 4A ની અંદર તમને 2 લેટર પૂછાયેલા હશે, એમાંથી તમારે કોઈ પણ એક લખવાનું છે. તો 2 ઓફિશિયલ લેટર પૂછશે તો એમાંથી એક લખવાનો છે, એના 7 માર્ક છે. અને બીજા ક્વેશ્ચન 4B ની અંદર આપણે જોવાના છે કે 2 લેટર બેંકના પૂછાશે અને એમાંથી પણ તમારે એક લખવાનો છે અને એના 7 માર્ક છે. તો ટોટલ તમારે 4 લેટરમાંથી 2 લેટર લખવાના હશે અને એના 7 એટલે 14 માર્ક્સ થશે. બરાબર, તો જોઈ લઈએ છે. ફર્સ્ટ લેટર છે ડ્રાફ્ટ લેટર રિક્વેસ્ટિંગ ધ પ્રિન્સિપલ અબાઉટ જોબ પ્લેસમેન્ટ ફેસિલિટીઝ ઇન ધ કોલેજ. કોલેજની અંદર જોબ પ્લેસમેન્ટ ફેસિલિટીઝ એટલે કે તમારે સ્ટડી કરી લ્યો પછી લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ માટે અલગ અલગ કંપનીઝ છે, ઇન્ટરવ્યૂ લેવા માટે આવે અને એમાં સિલેક્ટ થઈ જાઓ તો તમને એ લોકો હાયર કરતા હોય છે જોબ માટે, તો એને જોબ પ્લેસમેન્ટ કહેવાય છે. તો અહીં એક સ્ટુડન્ટ છે જે પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરે છે કે આ પ્રકારની જોબ પ્લેસમેન્ટ ફેસિલિટીઝ વિશે અમારે જાણવું છે અથવા તો એ જોબ પ્લેસમેન્ટ ફેસિલિટીઝ અમને કોલેજમાંથી મળે એ પ્રકારની રિક્વેસ્ટ કરે છે. તો અહીંયા તમારે જમણી બાજુ એક સ્ટુડન્ટનું નામ લખવાનું રહેશે. તો મિસ શીલા શાહ, ટીવાય બીકોમ સ્ટુડન્ટ, અહીંયા તમે ટીવાય બીએ પણ લખી શકો. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વલભીપુર, વલભીપુરના પિનકોડ આપેલા છે. પિનકોડ ન યાદ હોય તો તમે કોઈ પણ 6 આંકડાનો એક્ઝામમાં લખી શકો છો, કેમ કે એક્ઝામમાં કોઈ પણ ખોટો પિનકોડ પણ ચાલે. રાઇટ સાઈડ તમારે રાઇટરનું એડ્રેસ લખવાનું છે, એટલે કે જે સ્ટુડન્ટ પોતે જે લેટર લખે છે. લેફ્ટ સાઈડ ડાબી બાજુએ તમારે પ્રિન્સિપલનું એડ્રેસ બતાવવાનું છે. તો ધ પ્રિન્સિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વલભીપુર, પોતાની જ કોલેજના પ્રિન્સિપલને આપણે આ લેટર લખીએ છીએ. ત્યાર પછી આવશે સબ્જેક્ટ લાઇન. તો સબ્જેક્ટની અંદર તમારે તમારો ટોપિક શું છે એ બતાવવાનું છે. તો આ ટોપિક છે a letter requesting the principal about job placement facilities in the college.
તમારે આ લેટર જે છે પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરતો લેટર છે કે જે કોલેજની અંદર જોબ પ્લેસમેન્ટ ફેસિલિટીઝ આપે એ માટે. ત્યાર પછી ડિયર સર ઓર મેમ આ સેલ્યુટેશન લખવાનું છે. ડિયર ન લખવું હોય તો રિસ્પેક્ટેડ પણ લખી શકો છો. ત્યાર પછી લેટર સ્ટાર્ટ કરીએ છીએ. I hope this letter finds you well. I am writing to request this information about the job placement facilities available at કોલેજનું નામ આવશે. તો આ લેટર લખી અને હું તમને જણાવવા માગું છું કે તમે મજામાં હશો. પ્લસ હું આ લેટર દ્વારા આપણી કોલેજની અંદર જોબ પ્લેસમેન્ટ ફેસિલિટીઝ અવેલેબલ છે કે નહીં એને રિલેટેડ હું રિક્વેસ્ટ કરું છું. એઝ અ સ્ટુડન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ તમારા સબ્જેક્ટનું ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું છે. ઇકોનોમિક્સ, સંસ્કૃત, ઇંગ્લિશ, કોઈ પણ ડિપાર્ટમેન્ટ. આઈ એમ કીન ટુ લર્ન મોર અબાઉટ જોબ પ્લેસમેન્ટ સર્વિસીસ ઓફર્ડ બાય ધ કોલેજ. કે હું આ કોલેજના આ ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ છું અને હું આ કોલેજની અંદર જોબ પ્લેસમેન્ટ સર્વિસીસ જો તમે આપતા હોય તો એના વિશે વધારે જાણવા માગું છું. Could you kindly provide me with information on the type of job placement services offered, the job search resources available, as well as any career counseling and guidance services available? એ રિક્વેસ્ટ કરે છે કે શું મને કોલેજમાંથી એ માહિતી મળશે કે અહીંયા શું જોબ પ્લેસમેન્ટ ફેસિલિટીઝ, કોઈ ગાઈડન્સ, કોઈ કરિયર રિલેટેડ અથવા તો કાઉન્સેલિંગ થતું હોય તો મારે એની માહિતી જોઈએ છે. એડિશનલી આઈ વુડ appreciate any information on partnership or relationship with the employers in the industry. અને બીજું હું એ પણ રિક્વેસ્ટ કરવા માગું છું કે તમારી બીજી બેંક સાથે, કોઈ કંપની સાથે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે કોઈ ટાઈઅપ હોય, કોઈ પાર્ટનરશિપ હોય કે સ્ટુડન્ટ્સને તમે પ્લેસમેન્ટ માટે મોકલો તો એ પણ મને જણાવજો. લાસ્ટમાં લખશું થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ અસિસ્ટન્સ ઇન ધીસ મેટર. આ બાબતે તમે જે તમારો સમય અને સહકાર આપ્યો છે એના માટે તમારો આભાર. પછી સિન્સિયરલી અને તમારું નામ અને સરનેમ લખવાની રહેશે. તો આ રીતે તમને 2 લેટર પૂછશે, એમાંથી કોઈ પણ એક લખવાનો છે. સેકન્ડ લેટર જે છે, ડ્રાફ્ટ લેટર કમ્પ્લેનિંગ અબાઉટ ઇરેગ્યુલરિટીઝ ઇન ધ લેક્ચર્સ ઇન કોલેજ. તમારે પ્રિન્સિપલને કેવી રિક્વેસ્ટ કરવાની છે, કોઈ કમ્પ્લેન કરવાની છે કે કોલેજની અંદર લેક્ચર્સ છે રેગ્યુલર નથી ચાલતા, તો એને કારણે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને પ્રોબ્લેમ થાય છે. તો અહીંયા તમારું નામ, તમારું ક્લાસ, તમારું કોલેજનું નામ અને સિટી અને પિનકોડ જમણી બાજુ આવશે. તો સ્ટુડન્ટના નામમાં તમે તમારું કે તમે કોઈ બીજા સ્ટુડન્ટનું નામ પણ લખી શકો છો. મિસ મિત્તલ વર્મા, SYBA સ્ટુડન્ટ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જુનાગઢ 362001. અને લેફ્ટ સાઈડ આપણે પ્રિન્સિપલનું એડ્રેસમાં લખશું ધ પ્રિન્સિપલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જુનાગઢ. સબ્જેક્ટમાં લખશું અ લેટર કમ્પ્લેનિંગ અબાઉટ ઇરેગ્યુલરિટીઝ ઇન લેક્ચર્સ ઇન કોલેજ. તો ઇન કોલેજ છે, ડબલ વાર ટાઈપ થઈ ગયું છે. તો આપણે પ્રિન્સિપલને એક ફરિયાદ કરવાની છે કે લેક્ચર્સ રેગ્યુલર આપણી કોલેજમાં નથી ચાલતા. તો નેક્સ્ટ આવશે સેલ્યુટેશન. ડિયર સર ઓર મેમ, આઈ એમ રાઇટિંગ ટુ બ્રિંગ યોર અટેન્શન સમ ઇરેગ્યુલરિટીઝ ઇન ધ લેક્ચર્સ એટ કોલેજ. કે આપણા કોલેજમાં લેક્ચર્સ ઇરેગ્યુલર ચાલે છે તો એ તમારા ધ્યાને હું દોરવા માગું છું. As a student, I have noticed that some of the lectures have been irregularly scheduled, cancelled or rescheduled without prior notice. કે એક વિદ્યાર્થી તરીકે મેં આપણી કોલેજની અંદર નોટિસ કર્યું છે કે ઘણા બધા લેક્ચર્સ છે એ ઇરેગ્યુલરલી શેડ્યુલ, એટલે કે જેનો ટાઈમ હોય એ સમયે નથી લેવાતા, બીજા જ ટાઈમે લેવાય છે, કાં તો કેન્સલ થઈ જાય છે ગમે ત્યારે, અને કાં તો ગમે ત્યારે લેક્ચર એન્ડ થઈ જાય છે. તો અમને સ્ટુડન્ટ્સને કોઈ નોટિસ આપવામાં નથી આવતી, તો આને કારણે અમને નથી ખબર હોતી કે કયા ટાઈમે કયો લેક્ચર હોય છે. તો આ પ્રોબ્લેમ છે. નેક્સ્ટ છે, ધીસ ચેન્જીસ હેવ કોઝડ ઇનકન્વીનિયન્સીસ એન્ડ કન્ફ્યુઝન among the students, મેકિંગ ઇટ ડિફિકલ્ટ ટુ કીપ અપ વિથ ધ કોર્સ મટીરિયલ. અને બીજું કે વિદ્યાર્થીઓને ઘણી બધી ઇનકન્વીનિયન્સી થાય છે, અસગવડતા થાય છે. અને બીજું કે અમને બહુ કન્ફ્યુઝન રહી છે કે ક્યારે કયો લેક્ચર હોય છે. અને બીજું જે કોર્સનું મટીરિયલ છે એ અમને સમજવામાં ડિફિકલ્ટ થાય છે કેમ કે લેક્ચર્સ મિસ થઈ જાય છે. Moreover, some teachers have not been covering the syllabus adequately and have been absent from the classes without any substitute arrangement. બીજું કે ઘણા બધા ફેકલ્ટીઝ છે પોતાનો સિલેબસ કમ્પ્લીટ નથી કરતા અને ઘણી વખત ક્લાસીસની અંદર અમે હાજર હોઈએ છીએ તો ટીચર એબસન્ટ હોય છે અને બીજા કોઈ ટીચર્સને અરેન્જમેન્ટ પણ થયેલું નથી હોતું ક્લાસમાં. તો ક્લાસમાં ટીચર વગર જ ક્લાસ આખો ચાલુ રહે છે આમને, તો એને કારણે અમારું સ્ટડી બગડે છે. લાસ્ટમાં એવું કહેવાનું છે, આઈ બિલીવ દેટ રેગ્યુલર એન્ડ ટાઈમલી લેક્ચર્સ આર ક્રુશિયલ ફોર ધ એકેડેમિક ગ્રોથ ઓફ ધ સ્ટુડન્ટ્સ. કે વિદ્યાર્થીઓનું જો કરિયર બનાવવા માટે રેગ્યુલર લેક્ચર્સ ચાલે એ વધારે જરૂરી છે. એન્ડ સચ ઇરેગ્યુલરિટીઝ આર ડિલેઇંગ અવર પ્રોગ્રેસ. અને આ ઇરેગ્યુલરિટીને કારણે અમે અમારું જે સ્ટડી છે પ્રોપરલી નથી થતું કોલેજની અંદર.
Therefore, I request you to look into the matter and take the necessary actions to ensure that the lectures are conducted as per the schedule and the syllabus is covered adequately. એટલે અમે તમને પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આના માટે જરૂરી પગલાં લ્યો, લેક્ચર્સ અમારા પ્રોપરલી લેવાય અને સિલેબસ છે પ્રોપરલી કવર થાય, એટલે કે સિલેબસ ફેકલ્ટીઝ કમ્પ્લીટ કરે. તો આ એક કમ્પ્લેન માટેનો અથવા તો પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરતો એક લેટર લખેલો છે. થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર. અને તમે આ મેટરમાં પોઝિટિવલી તમે અમને સપોર્ટ કરો એના માટે તમારો આભાર. સિન્સિયરલી અને પછી તમારું નામ અને સરનેમ નીચે આપવાના છે. તો આ રીતે તમારે 2 ઓફિશિયલ લેટર્સ અને આનું જે લિસ્ટ છે એ તમને ઓલરેડી યુનિવર્સિટીએ સિલેબસમાં આપેલું છે. મારો સિલેબસનો જે વિડીયો લેક્ચર્સ છે એમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા ટોપિક્સ પર તમને લેટર્સ પૂછાઈ શકે. બીજું કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં જે પીડીએફની લિંક આપેલી છે તો તમે ડાઉનલોડ કરશો એટલે એમાં પણ તમને યુનિવર્સિટીએ જેટલા ટોપિક આપ્યા છે એ ટોપિકના દરેકના લેટર્સ મેં આપેલા છે. તો તમે જોઈ લેજો કે કયા પ્રકારના લેટર્સ તમને પૂછાય છે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 4B, રાઇટ એની વન લેટર ફ્રોમ ધ ફોલોવિંગ. હવે અહીંયા તમને 2 લેટર પૂછાશે કે જે બેંકના લેટર લખવાના છે. એનો પણ મેં એક વિડીયો લેક્ચર મેં મૂકેલો છે મારી ચેનલ પર, તો એ તમે જોઈ લેજો કે બેંકને કયા લેટર્સ લખાય છે. તો એ ટોટલ 9 કે 10 પ્રકારના છે જે યુનિવર્સિટીએ લિસ્ટ આપેલું છે. તો એમાંથી કોઈ પણ 2 લેટર અત્યારે આપણે જોવાના છે. તો આ 2 લેટરમાંથી એક્ઝામમાં તમારે એક જ લખવાનો છે અને એના 7 માર્ક રહેશે. તો અહીંયા ફર્સ્ટ લેટર છે, રાઇટ અ લેટર ટુ બેંક ટુ ઓપન એન અકાઉન્ટ. તમારે બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવવું છે તો એના માટેનો લેટર લખો. તો અહીંયા છે નેમ, સરનેમ, એડ્રેસ, સિટી અને ડેટ. એ તમારે અહીંયા જમણી બાજુ લખવાનું છે. રાઇટરનું પોતાનું, જે વ્યક્તિ પોતે અકાઉન્ટ ઓપન કરવા માંગે છે એનું આવશે. અને લેફ્ટ સાઈડ આવશે ટુ ધ મેનેજર, બેંક નેમ અને સિટી. અને ત્યાર પછી સબ્જેક્ટની લાઈન આવશે લેટર ટુ બેંક ટુ ઓપન એન અકાઉન્ટ, કે બેંકની અંદર એકાઉન્ટ ઓપન કરાવવું છે તો એના માટેનો લેટર. તો હવે આ જે 10 લેટરનો મેં વિડીયો લેક્ચર મૂકેલો છે તેમાં મેં તમને પ્રોપરલી સમજાવી દીધું છે કે બેંકને લેટર કઈ રીતે લખાય છે. તો અત્યારે એ લેટર્સ આપણે ડિટેલમાં નથી જોતા કેમ કે ઓલરેડી મેં વિડીયો લેક્ચર્સમાં સમજાવેલું છે. તો આ રીતે તમને 2 લેટર પૂછાશે. સેકન્ડ લેટર છે રાઇટ અ લેટર ટુ બેંક ફોર અ ન્યૂ ચેકબુક. તમને ચેકબુક માટે બેંકને એક લેટર લખવાનો છે. તો એમાં પણ સેમ એડ્રેસ ને બધું રહેશે. સબ્જેક્ટની લાઇનમાં આવશે અ લેટર ટુ બેંક ફોર અ ન્યૂ ચેકબુક. તો આ 10 લેટર મેં મારા વિડીયો લેક્ચરમાં સમજાવેલા છે. તો તમે પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને જોઈ શકશો 10 પ્રકારના લેટર્સ. તો એમાં પણ તમારે 2માંથી 1 લેટર લખવાનો થશે. બંને બેંકના લેટર હશે. તો ક્વેશ્ચન નંબર 4A માં ઓફિશિયલ લેટર આવશે. ક્વેશ્ચન નંબર 4B ની અંદર બેંકના લેટર આવશે. બેમાં 2 લેટર હશે, કોઈ પણ 1 લખવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 5 છે રાઇટ પેરેગ્રાફ્સ. તમને અહીંયા એસે લખવાના રહેશે. તો તમને 4 ટોપિક આપેલા છે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે અને એના 14 માર્ક્સ છે. એટલે એક એસેનો 7 માર્ક રહેશે. તો પેરેગ્રાફ તમને જે 10 કે 8 કે 10 પ્રકારના જે પૂછાવાના છે તો એનો પણ મેં PDF મટીરિયલ બનાવ્યું છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં શેર કરીશ. તો લિંક ઓપન કરી અને તમે જોઈ લેજો. એમાં એકદમ ઇઝી વેમાં તમને લગભગ 200 થી 300 શબ્દોમાં કઈ રીતે તમે આ લખી શકો. 7 માર્કમાં તમારે કેટલો પેરેગ્રાફ લખવાનો થાય એ મેં મટીરિયલમાં આન્સર આપેલા છે. તો તમે જોઈ લેજો એક વખત PDF પર લિંક પર ક્લિક કરીને. તો અહીંયા તમને 4 પેરેગ્રાફના ટોપિકમાંથી કોઈ પણ 2 લખવાના છે અને એના 14 માર્ક્સ છે. તો આ રીતે તમારું 70 માર્ક્સનું તમારું પેપર થશે. તો સ્ટુડન્ટ્સ આવતીકાલનું તમારું જે આર્ટ્સની અંદર BA સેમેસ્ટર 4 નું કમ્પલસરી ઇંગ્લિશ કે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશનું જે પેપર છે એનો તમને આઈડિયા આવી ગયો હશે કે ટેક્સ્ટ, કમ્પોઝિશન અને ગ્રામરમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, એના કેટલા માર્ક્સ હશે અને કેટલા ઓપ્શન્સ તમને મળશે. તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ક્લાસમેટ્સનું ગ્રુપ હોય છે વોટ્સએપ પર, તો એની સાથે શેર કરજો. મારા વિડીયોઝને લાઇક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવતીકાલનું તમારું પેપર લેવાઈ જશે. પછી પેપર સોલ્યુશનનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ પર આવશે. તો તમે જોઈ શકશો કે એમાંથી તમારું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે. તો બાય ફોર નાવ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.